આપણે બધા મીંડા છીએ, ભગવાન એકડો છે। એકડાથી મીંડાની વેલ્યુ વધે છે, ભગવાનના આશરાથી આપણી વેલ્યુ વધે છે। પણ એકડાની સંખ્યા વધવા માંડે, એકડાની બાજુમાં એક મીંડું હોય તો 10 થાય, 2 મીંડા થાય તો 100 થાય, 3 મીંડા થાય તો 1000, 4 મીંડા થાય તો 10,000, 5 મીંડા થાય તો સીધા લાખ। પછી એ બધા મીંડા ભેગા થાય કે આપણે આટલા બધાના એકડો માન ખાટી જાય, આપણે એનાથી અલગ કંપની ઊભી કરીએ તો એકડાને કાઢીને 5 મીંડા ભેગા થાય તો એનું કાઠિયાવાડની ભાષામાં કહું તો કોઠું ન આવે। એમ આપણે ભગવાન થકી બધા ઉજળા છીએ, આમાં કોઈને માથું કાઢવાની જરૂર નથી। આપણે જે કાંઈ છીએ એ શ્રીજી મહારાજ થકી છે। અને આ વાત જો ન ભૂલાય ને તો જિંદગીમાં આપણે બહુ હળવા થઈ જઈએ એવું છે। માથે ઉપાધિ લઈને ફરીએ છીએ ને એ ભગવાન ઉપર ભરોસો ઓછો છે ને એટલે। બાકી જેને ભગવાનનો પૂરો ભરોસો એ હળવા ફૂલ જેવો। નરસિંહ મહેતાને કાંઈ ટેન્શન હતું તમે કહો મને? પ્રહલાદને જરાય ટેન્શન હતું? સંપૂર્ણ ભગવાનના ભરોસે જીવતા અને ખરેખર જિંદગી જીવતા એમને લાગ્યું છે। આજે લાખો વર્ષ ગયા એ ભક્તોને આપણે યાદ કરીએ છીએ, એમાં કાંઈક હશે તો ખરું? દીકરો દેતો પ્રહલાદ જેવો દેજે, વશકાળમાં કોઈ દીકરા જ નહીં થયા હોય। લાખો વર્ષ ગયા, દીકરા માટે કોઈ પ્રાર્થના ભગવાનને કરે તો હે ભગવાન દીકરો આય તો પ્રહલાદ જેવો આપજે, દીકરો આય તો શ્રવણ જેવો ને કા ધ્રુવ જેવો આપજે। લાખો વર્ષ ગયા, હજી આપણે એને યાદ કરીએ છીએ। એ લોકોને જિંદગી જીવતા આવડ્યું અને આપણે હજી છે ને પાપા પગલે માંડી છે, પણ આપણને એમ લાગે છે હું કાંઈક સૂર્ય। ભગવાન એટલા દયાળુ છે ને જીવના નાના ગુના સામું તો જોતા જ નથી, અને એની મોટા ફામું જ્યારે જોવે છે ત્યારે જીવના ગુના ભૂલી જાય છે। તમે જ્યારે તમારી મોટા ફામું જુઓ છો ત્યારે તમારા 3 વર્ષના દીકરાને ભૂલી જાઓ છો કે નહીં? એ 3 વર્ષના છોકરાનું તમે ધાર્યું ન કરવાની વાટક્યાનો ઘા કરે, તમારું મોઢું ખસી જાય અને ટીવીની સ્ક્રીન 15,000ની તોડી નાખે તો 2 ધોર મારો પણ રડવા માંડે, પછી રાયને સાનો કોણ રાખી લો કહો? છેલ્લે તમે જ એને સાનો રાખો। એમ ભૂલ કરીએ ત્યારે આપણને ભગવાન દુઃખ દે છે અને ભગવાન જ પાછા આપણને દુઃખમાંથી બચાવે છે।
અને દુઃખનું કારણ તો એક જ છે, હરિસ્મૃતિ વિપદ વિનશ. બધાની જિંદગીમાં ગળા સુધીના દુઃખ લખાયેલા છે, સમજી લો. પણ હરિસ્મૃતિ સર્વ વિપદ વિનશ, ભગવાનની સ્મૃતિ બધી વિપત્તિઓમાંથી આપણને બચાવે છે. આપણે એને સંભાળીએ છીએ ને એટલે આપણે દુઃખમાંથી બચી ગયા છીએ. બાકી ક્યારે ભોમાંથી ભાલા નીકળે ને કાંઈ કહેવાય નહીં. રણછોડભાઈ હમણાં એના દુઃખની વાત કરી, ધ્રુજી ગયો. કાલે કાંઈ નહોતું, નાજે બગડાટી પડી. ક્યારે ભોમાંથી ભાલું નીકળે ને કાંઈ કહેવાય નહીં. ઊંઘ ન આવે, કેટલું ટેન્શન વધી. બધી વાતે હરકું હોય પણ ક્યારે દુઃખ આવેલું ઉભો રહે ને કાંઈ કહેવાય નહીં. અને એટલે આપણા સંતો વારંવાર કહેતા, ભગવાનનો દ્રઢ આશરો રાખો, એની આજ્ઞામાં રહો અને એનું ભજન કરવા માંડો. જિંદગીમાં કોઈ દી દુઃખ ના. અને ગમે ત્યારે દુઃખ આવે તો આપણી કાંઈ ભૂલ હોય ને એનું ફળ હોય. ભગવાન એવા નિષ્ઠુર નથી કે જીવને દુઃખ આવે. દિલ્હીમાં બેઠેલા નરેન્દ્ર મોદીને વિનુભાઈને દુઃખી કરવાનું શું કારણ લેવું? મોદીના હાથમાં શું આવે વિનુભાઈને દુઃખી કરે? આપણી ભૂલનું પરિણામ આપણે ભોગવતા હોઈએ. સારો વડાપ્રધાન પણ આપણી ભૂલ એટલે દુઃખ તો આપણે ભોગવવાનું. નહીતર કોઈ કે આટલો બધો વડાપ્રધાન આપણે એની પ્રજા દુઃખી, પણ ભૂલ કરે દુઃખી થાય, એમાં વડાપ્રધાન બિચારો શું કરે? એમ ભક્તને દુઃખ આવે ને ભગવાનની આજ્ઞા લોપવાથી દુઃખ આવે, એમાં ભગવાન શું કરે? અને તમે યાદ રાખજો, ભજનમાં તમે ધ્યાન નહીં આપો તો ક્યારે ભોમાંથી ભાલો નીકળે, કેવું દુઃખ આવશે ને કાંઈ કહેવાય નહીં. આજે શાંતિથી બેઠા છો ને કાલે રડતા પણ ન. ભાગીદારે ખાડા નાખ્યા, શું કરો તમે? લ્યો, વહીવટ કરનારો ઉઠી જાય, તમે શું કરો કહો? રડવા સિવાય કાંઈ વધે છે? આવા દાખલા બને છે. મારી પાસે રોજ એકાદ કોક દી ખાલી જાય. સંસાર દુઃખનો દરિયો મેં ગઈકાલે કહ્યું હતું, એ વાત હાવ ખોટી નથી. ગઈકાલે કહ્યું ને આજે સવારમાં સાંભળ્યું, ધ્રુજી ગયો. અને આવું એકલું જ કે નહીં, ઘરે ઘરે હોય છે. માણસ ભૂલનો ભંડાર છે, પણ અહંકારને કારણે માણસને પોતાની ભૂલ દેખાતી નથી. હંમેશા માણસ બીજાની ભૂલોને જોતો રહ્યો છે. મહારાજે કહ્યું છે કે બીજાની ભૂલ જોવાની હલકો છે, પોતામાં ભૂલ જોઈ શોધીને સુધારે એ ખરો માણસ. આ વચનામૃતમાં મહારાજે બીજાની ભૂલ દેખે સત્સંગમાં, બીજાની ભૂલ દેખે એ દિવસે દિવસે સત્સંગમાંથી પડી જવાનું. પણ જ્યારે બીજામાં ગુણ દેખે અને પોતામાં ભૂલને ગોતશે ને, તેથી મહાન ભક્ત થવાનું. ગોપીઓ કનૈયાને કાળિયો, બે બાપનો ચોર, મન આવે એમ કહેતી, એકલો મળે ચૂંટિયા ભરતી, એટલી હેરાન કરતી. યશોદાની આગળ એટલી રાવ હજ વટાવી ગઈ હતી. રોજ એક ટોળું યશોદાન ત્યાં સાંભળે સાંભળે બિચારાની કાન ઓલા થઈ ગઈ. પણ જ્યારે કનૈયો મથુરા ગયો અને પછી જે ગોપીઓ પસ્તાણી છે ને એટલું રડી છે. આપણો જ વાંક હોય તો જ કનૈયો મથુરા જાય, નહીં તો જાય. મોઢામાંથી હતે આપણે એને કાળો કહીને બોલાવતી, કઈક વાતની વાતમાં તેને હા કહીને બોલાવતી. આ તો મને કડવાની બધી કડીઓ કંઠે નથી, બાકી એક એક સાંભળો ધ્રુજી જાય તમે, એવી કડીઓ છે. ગોપીઓ બધી એટલી પસ્તાની, એકબીજી ભેટી ભેટી રડી રડી કે આપણો જ વાંક છે,
નાકાન વગરની લાશરમ રેવડેલી કડીઓ ભૂલી ગઈને કે તમે સાંભળો ધ્રુજી જાવ કે આપણે જ્યાં ત્યાં લાશરમ વગર જ્યાં ત્યાં રખડતી ભટકતી નાકાન જ નહોતું, આપણને લાશરમ નહોતી, પછી આપણને મૂકીને કનૈયો મોજેટ કરે હું લ્યો. સર્વે જાતમાં જડ જંગલી વળે એથી જડ એની જોવતી એવા કુળમાં જન્મ્યા તે નગનું કૃષ્ણ ને રતી. કડી ભૂલી ગયો છે પણ આવી કડીઓ એવી સ્વામીએ લખી છે ને આપણે ધ્રુજી જઈએ ને એવા શબ્દો છે. પછી પસ્તાવો થાય હોય ત્યારે આમ છે તેમ છે ને કોઈની ન હોય ત્યારે ખૂણો ગોતીને રડવા બેસી. તમારા ઘરમાં એવું જ હશે, તમને ભલે ધોકા મારતા હોય પણ જે દી તમે નહીં હો ને તે દી ઘરના સભ્યો રડતા નહીં આવડે. તમારે જોવું હોય જોઈજો. પણ માણસ હયાત હોય ને ત્યારે એની કદર નથી હોતી. પ્રગટ હોય અને તમે કદર કરો તો હાસુ હોય ગયા પછી પાણીયાળા ઉપર ફોટો લટકાવો અંકો કા અમારા બાપુના આશીર્વાદે સુખી છીએ ને પછી કહેવાનું જ રહે, બાકી જય સ્વામિનારાયણ. જીવતા છે એને મહિમા સમજાય છે ને એટલી વાત હાસી. ઘર ઘર અને પરિવારમાં સમાજમાં આ બધું માણસે શીખવા જેવું. પાછળથી કોઈ આપણું કામથી બોલે હલકું બોલે ને એવું આપણી જિંદગીમાં થવું ન જોઈએ. આપણી ભૂલ હોય ત્યારે બોલતા હોય. ઘણા કે મારી ભૂલે ધારો હાવ ખોટું બોલે પણ ગજ યત્ર યત્ર ધૂમના તત્ર તત્ર અગ્નિ, એ ધુમાડો નીકળે એટલે સમજવું જોઈએ કે અગ્નિ હોવો છે. કાંઈક લોકો બોલતા હોય તો 2% કાંઈક સાચું હશે તો જ બોલે, નહીં તો બોલે જ નહીં. આપણે આપણી ભૂલ ગોતીને સુધારીએ ને તો આપણે હળવા ભૂલ જેવા થઈ જઈએ અને ભગવાનને પાછા વહાલા થઈ જઈએ. હું ઘણી વાર કહું છું કે આમાં ભૂલ ન કરી હોય ને ઉશી આંગળી કરો, આમાં એકે ઉશી આંગળી ન કરી. કોઈને આમ કર્યું કોઈને આમ કર્યું પણ કેના એને ડાયરી જોવા જાવ તો એની જિંદગીમાં કોઈ ન જાણે ને એવી ભૂલો કરી હોય. આ તો જાહેર ન થાય એટલે હરિશ્ચંદ્ર કહેવાય, બાકી જાહેર હોય તો ખબર પડે કેવા શિનાળા એને કર્યા છે. ઉપાધિનો પાર નથી. આ બીજાની ભૂલો જોઈ જોઈને આપણી જિંદગી લોઢા જેવી ભારે કરી દઈએ છે. બાકી બીજાના દોષ ન જોઈએ, જો આપણા દોષો ગોતીને ટાળવાનો પ્રયત્ન કરીએ તો આપણી જિંદગી હળવી ફૂલ જેવી થઈ જાય અને સમાજમાં આબરૂ પણ વધી જાય. બાકી તમારી આબરૂ ન હોય ને તો સામે ભલે ગમે એટલું સારું બોલે પણ પાછળથી કાપતી જ કરતા હોય. અને પાછળથી કાપતી થાય સાંભળો એટલે સમજવું કે મારી કાંઈક ભૂલ છે. સમાજની વચ્ચે જીવવું હોય ને તો સારું બહુ ધ્યાન રાખવું પડે છે. મેં કાલે પત્ર લખ્યો છે ને એમાં લખ્યું છે ને આવતીકાલે લગભગ બધા મોબાઈલમાં મોકલીશ કે સમાજમાં જીવવું હોય તો સાવધાન રહેજો અને સંતોનો સમાગમ રાખજો અને ભગવાનની ભક્તિ કરજો. 100 વાતની એક વાત ભલાથી ભગવાનને ભૂલતા નહીં. અને ખરેખર જિંદગીમાં છે ને આ કરવા જેવું ખરું. બીજાના દોષ જોવાનું બંધ થાય ને તો જિંદગી કેટલી આપણે હળવી થઈ જાય. સુખમાં છકી જવું નહીં, દુઃખમાં ભાંગી પડવું નહીં. પાડોશી હારા સંબંધ રાખવા, દુશ્મનનું પણ કોઈ દિવસ ખરાબ ન વિચાર. પેટ અને પરિવાર માટે બને ત્યાં સુધી પાપ ન કરો. જેટલી બને એટલી મહારાજની આજ્ઞા વધારે પળાય એનો ખટકો રાખો અને હાલતા ચાલતા જીભેથી ભગવાનનું સ્મરણ ચાલુ રાખો. અનિતિનો એક પૈસો ઘરમાં ન
કરીને એના હાથમાં શું આવવાનું? આપણી જેવો નાનો હોય ને તો હજી થોડીક એને ઈર્ષ્યા થાય ભગવાનને, પણ કરોડો બ્રહ્માંડો જેની ગણતરીમાં નથી, ઇન્દ્ર 33 કરોડ દેવ જેની ગણતરીમાં નથી, કરોડો બ્રહ્માંડોના કરોડો બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ જેની ગણતરીમાં નથી, એ આપણને દુઃખી કરી હું કરવા રાજી થાય? ઘણા એવું માને ભગવાને એમને દુઃખ દીધું, આપણે કોઈનું ખરાબ કર્યું નથી, ભગવાને દુઃખ દીધું. આવું જે માને ને એને તો ભયંકર પાપ લાગે. ભગવાન થોડા કોઈને દુઃખ દે, એ કર્મ ફળ પ્રદાતા છે. એનો બાપ હોય કે દુશ્મન હોય, કર્મ કરે એવું ફળ આપે. સારું કર્યું હોય તો સારું ફળ આવે, ખરાબ કર્યું હોય તો એ ભોગવવું પડે. રામે દશરથ રાજાને કર્મનું ફળ આપ્યું છે. શ્રી કૃષ્ણના ગાઢ મિત્ર સુદામા એને ફળ તો આપ્યું છે. નહીતર દ્વારકાધીશ સોનાની નગરીનો માલિક અને સુદામાને ત્યાં લોટ માંગવા જાય તો શેર મળતો નહોતો. જીગરી જાન દોસ્ત હતો ભગવાનનો સુદામા, પણ ભગવાનના ભાગના શેણા ખાઈ ગયા. એનું ફળ એને એવું ભોગવવું પડ્યું, અન્ન અને દાંતને વ્યર્થ. નહીતર ભગવાન એક ફોનાની ઈંટ આપ્યો તેની જિંદગી ન નીકળી જાય. એને ત્યાં મહેલોના મહેલો, હાથ માળના હોનાના હતા, 16,000 તો રાણીઓના મહેલ હતા. એક ઈંટ આપ્યો સુદામાને તો આખી જિંદગીનું દારિદ્ર્યપણું ન નીકળી જાય. પણ કર્મ એવું હતું કે એને ફળ આપવું પડે એમ હતું. ભગવાન તો બિચારા લાચાર. કર્મ ફળ પ્રદાતા, જેવું કર્મ એવું ફળ. દુકાનવાળો જેટલા પૈસા આપો એવી વસ્તુ તમને આપે, એનો કઈ વાંક કરો. આપણી જિંદગીમાં છે ને આવું બહુ વિચારવા જેવું છે. આપણે બહુ દુઃખી થઈએ છીએ. આમાં ઘણાના જીવનમાં આજે ભલે હતો પણ કાલે ઉપાધિ આવી ઉભી. સ્વામી નહોતી નથી આવી, અમે કોઈનું ખરાબ કર્યું, પણ કોઈનું ખરાબ ન કર્યું હોય તો આપણું કોઈ કરી જ ન હોય. આ જન્મે ન કર્યો, ગયા જન્મે કોકનું કર્યું છે તો જ દુઃખ આવે, નહીતર કારણ વગર તો દુઃખ આવે. એટલે આ જિંદગી છે ને એટલી બધી મૂલ્યવાન છે ને, આની કરોડો રૂપિયા દેતા જિંદગી મળે અને ભગવાને હાવ મફત આપી. કદાચ આપણા મા બાપે નાળિયેર માન્યું છે, બીજું શું આપ્યું? તમારે રૂપિયા થયા તેથી મા બાપે 5 રૂપિયા ક્યાં? એ કેમ જિંદગી કાઢીને કેમ તમને મોટા કર્યા, એ 50 વર્ષના બેઠેલા વિચાર કરી લો. કેમ તમારા મા બાપે તમને મોટા કર્યા છે? હાથ થીંગડા વાળી સોવણી પહેરીને હાથ સુધી કોદાળે લઈને હાથિયું ખોદવા જતા, સાંજે 2 રૂપિયા મળતા. આ ઘરના દાદાઓ બેઠા હોય, ઉંમરવાળાને ખબર છે, અને એમાંથી તમે ધમ પછાડા કરતા માજુથી રડો ત્યારે 10 પૈસા વાપરવા આપતા, અને તમે તો માટલું તો 8 આનાનું ફોડી નાખતા. ત્યારે તમને 10 પૈસા મળતા. આજે પૈસા દેખી તમે તાકડ થીંગા કરો, એ તમારા બાપ દાદાના પુણ્યનું ફળ છે. એ બાપ દાદાને ક્યારે ભૂલાય નહીં. ભૂલો તો મોટું પાપ લાગે. જૂના હોય ને એને આ બધી ખબર હોય, બાકી ગબડગણને શું ખબર પડે? માટે જિંદગી જે ભગવાને આપી છે, અને તમે નીતિમત્તાના ધોરણથી સત્સંગના નિયમ પ્રમાણે રહેશો ને, પછી તમને કથા સાંભળવાની બહુ મજા આવશે. પછી તમને ભગવાનની વાત સાંભળવામાં એવું ચિત્ત લાગી જશે ને, કેમ થાય કે હજી આ વાત ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. પછી મહારાજની લીલાની વાતો કેવી આપણા સત્સંગમાં. અક્ષરાન સ્વામીની વાતો ઘરમાં વસાવો, આધારાન સ્વામીનો ગ્રંથ ઘરમાં રાખો, સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી ઘેરે હોવી જોઈએ. કેવી કેવી વાતો એમાં લખી. તમે જો 5-10 પેજ વાંચો ને, પછી તો ખાવાનું ભૂલી જાવ, નીચે મૂકવાનું મન નથી. એટલી સરસ લીલાની વાતો. હું તમને એની વાત, કેવા કેવા પ્રસંગો સંતોના, કેવા ભગવાનના પ્રસંગો, કેવા હરિભક્તના પ્રસંગ.
ખોપાળામાં જેઠા માણિયા થઈ ગયા. ખોપાળાના કોણ? સૌજીભાઈ એક જ ને. શેઠ બહુ દાદા આવનારા સભામાં સૌજીભાઈ એક જ. કેમ? હિંમતભાઈ છે. જેઠા માણિયા ખોપાળાના થઈ ગયા. 2-5 જણા છે. કેવો મહાન હરિભક્ત, પ્રાતઃ સ્મરણી બની ગયા. સવારે એને યાદ કરો તો તમારો દિવસ બદલી જાય. કેવો ભગવાન અને ભગવાનના સંતો પ્રત્યેનો પક્ષ એ તમારે જોવું હોય તો જેઠા માણિયાનું જીવન ચરિત્રમાં અવલોકન કરવું પડે. શેડુભારના સૌદાસભાઈ, ઉમરાળીના રાજાભાઈ, ખોપાળાના જેઠા માણિયા, ઘણા દાખલાઓ છે. એવી વાતો સાંભળીને મજા આવી છે. હું જ્યારે લગભગ હું માનું 80-79 પહેલી વાર જ્યારે કથામાં બોલતો થયો ને, 30ની સાલમાં સમજો, આજે 50 કે 52 વર્ષ પૂરા થાય. પહેલી વાર મને મોહનલાલ શ્રીજીના હતા, મુંબઈ સત્સંગ સમાજના આગેવાન. રોજ સભા થાય, હું સાધુ થયો ને કાંઈ 2 મહિના ગયા, સીધા મુંબઈના મહંત થયા. એટલે મહંતની હારે ગુરુ હારે હું ત્યાં ગયો. તે રોજ હું માળા ફેરવું, બધાને બેહું ને બધાને મારી ઉપર બહુ હેત. અને હું તેથી મારી ઉંમર 16 વર્ષ, બધા તેડી લેતા અને હેત કરતા. મને કથા થાય ત્યારે હું ત્યાં બેહું ને, મોટા સ્વામી કથા કરતા હોય ને, આ નાના સ્વામીને આપો નાખ્યો. મને બોલતા આવડે. 2-3 વાર કીધું, ન કીધું, પછી દિવસે જેઠા માણિયાની વાત તૈયાર કરી. અને પછી મને સભામાં બેહારો. પહેલી વાર મેં જેઠા માણિયાની વાતથી કથા શીખ્યો. પછી બીજી વાર બહુ મોટું પારાયણ હતું, કંડારીમાં કાનજી ભગતનું આયોજન હતું. અને દેવનંદન તરસાલી વાળા એ વક્તા હતા. અને મને માએ કઈ ભભડાટી બોલે, બોલવા જ માંડ્યું. એટલે પગે અડે, હું ધ્રુજતો જાઉં, બોલતો જાઉં. પેલા રાખ પણ રાખ્યું ને અડધો કલાક કાઢી નાખ્યો. બોલે આ પગે અડતા થાય, હું ધ્રુજતો જાઉં, પાછો બોલતો જાઉં. આવડી ગયું ત્યાં આવ્યો અડધો કલાક, 20 મિનિટ સુધી. બાકી આમ માઇકમાં બોલવું તો થથરાટી બોલે. બોલતા મોઢું છૂટી ગયો ને એને વાંધો ન આવે. બાકી કરોડપતિ હોય ને પણ માઇક ઉપરાંત થરથર પડે, તમે બોલી ન હોય. એને માટે શીખવું પડે અને અભ્યાસ કરવો પડે. કોઈ નખત્ર કરો તમે બોલો, નો માઇક ઉપર બોલીએ કે આમ હા સુધી ગપ્પા મારે, માઇક ઉપર બોલવાની વાત અલગ છે. એ રીતે જેઠા માણિયાની વાતથી હું બોલવાનું શીખ્યો. પછી તો જો કે જેઠા માણિયાની ઘણી વાતો મેં જુદા જુદા પુસ્તકોમાંથી ગોતી અને જેઠા માણિયાનું જીવન છે તકી પુસ્તિકા મેં છપાવી. ફરી છપાવી પણ આળસમાં ભૂલી જવાય છે. એ ચોપડી મેં 35 વર્ષ પહેલા છપાવેલી. હમણાં એક મળી ગઈ ભગવાનભાઈ પાસે, મારી પાસે નથી રહી. એમાંથી છાપીશ પણ ભૂલી જવાય. અત્યારે યજમાની મળી રહે છે. ખોપાળા યજમાનનું ઘર જ કહેવાય ને, જેને કહીએ છાપી દઈને 10-20 હજારનું ખર્ચ. નિર્ણય જેવી નાની પુસ્તિકા 1000 છાપી ધીરે ધીરે થઈ જાય. બહુ સરસ સરસ એમાં વાતું છે. કેવો મહાન ભગત. જ્યારે ગઢડાનું મંદિરનું કામ શરૂ થયું અને જેઠાભાઈ ગઢડા આવ્યા. મહારાજ કે જેઠા આ બેઠો હેઠો, બોલો શું કામ છે? આ મંદિર થાય છે એમાં ગાડું બળદ લઈ અને મંદિર પૂરું થાય ત્યાં સુધી સેવામાં રહેવાનું કેમ થશે? તાકે આજથી જ અહીંયા કે શરૂઆતથી તે મંદિર પૂરું થયું ત્યાં સુધી જેઠા ભગત અને 2 બળદ ને ગાડું સતત સેવામાં રહ્યા. કેટલો મહારાજનો એને રાજીપો મળ્યો છે વિચાર. એટલા સુરવીર હરિભગત. મહારાજ ભાવનગરથી બાજુથી આવતા હતા, ખોપાળા ગામને પાદર બેઠા વાવ
કણું પડ્યું હતું. મહારાજ કણું કાઢવા કરે પણ મહારાજને કઈ આવડે નહીં, કારણ કે એની લાઈન નહીં ને. જોકે અંતરિયામી એટલે બધું આવડે એમ નથી, અજાણ્યા ન હોય, પણ લીલા કરવી ને એટલે અજાણ્યા થઈ જાય. ત્યાં જેઠાભાઈ લે મહારાજ આઈ ક્યાંથી હાલો ઘરે તા ટાઈમ નથી અત્યારે, ગામમાં નથી ગયા, પણ રાજીપો ગામમાં ગયો તો આજે સુખી છે. કેમ? ઉતાવળ છે, અમારે ગઢડા જવું છે. આ માણકીની આંખમાં કણું પડ્યું. મહારાજ વાત કરો ને, મને કણું કાઢતા આવડે છે. અને મહારાજે કાંઈ કપડાનો શેરો લઈને આંખમાં ઘસી પડદે કણું કાઢ્યું. મહારાજ કે વાહ જેઠા ભગત વાહ. આવા તો કેટલી વખત એને આશીર્વાદ દીધા. એકવાર દરબારગઢમાં ઓરડાને ગાર કરવાની હતી, એટલે ગારીઓ ખોદવાનું હતું. અને સવારનો ટાઈમ એટલે બધા પૂજા પાઠમાં ને એમાં હશે એટલે કોઈ હતું નહીં. અને ગાડીઓ કરવા માણસ ગોતે તો કોઈ મળે નહીં. તો સીધી વહેલા જેઠા ભગત આવ્યા. ત્યાં કોઈ કામ કરનારા કે એ ભગત આ ગાડીઓ ખોંદરું છે, આ બધું લીપવું હશે ઓરડા. અરે હું સૌ ને લાગી ગયા જેઠા ભગત હો ગાડીઓ ખોંદવા. એમાં કઈ ગોરમટીની માટી હોય એ જમાનામાં કઈ કુવળ થોડું થોડું ભેળો હતો નહીં ભૂકો, એટલે ખોંદતા હતા. કોઈ નો આવ્યું, સીધા મહારાજ નીકળ્યા હતા. અરે વાહ ભગત તમે ગાડીઓ ખોંદો છો? મહારાજ તો એટલા રાજી થયા ને, એ ખોંદતા ખોંદતા આવે શરીરે સાકાય ઉડેલા ગારા વાળા એને સ્વામિનારાયણ ભગવાન ભેટીને મળ્યા. મહારાજના કપડે પણ ડાઘ પડી ગયા, પણ ગણતા નથી મહારાજ પ્રેમની. ઘણા જોઈ ગયા નહીં, ગારામાં જોઈ દે મહારાજમાં તો કઈ આગળ રહેજો એને એમ કે ગારાળા થઈ મહારાજ આપણને ભેટીને મળે. પણ એ બોલ્યાનો જેઠા ભગતનો સાચો ભાવ. તમે ગારો લગાડીને ભેટવા જાઓ કે અંતરિયામેથી અજાણ્યું થોડું હોય. એ જેઠા ભગતની ઉપર જે રાજી થયા છે મહારાજ, આખા ગામની આબરૂ વધારી જેઠા ભગત. જેઠા ભગત એટલે ભગત. એક વખત મોટી કોઠીઓ બનાવી હતી. એ આને બને ને કુંવર ને ગોરમ ગાડીઓ ખુઈંદી હોય તે કોઠીઓ હુકાઈ ગઈ ઘણા દિવસે. પછી એને ઉપર ચડાવી હતી ઓસરી. આમાં વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરી છે નીચી છે, ઉગમણા નાથમણા બારની ઓસરીઓ છે ને ઊંચી છે. તે ઉગમણા બારના ઓરડે કોઠી ચડાવી હતી વજનદાર. માણસો 7-8 ભેગા થયા, જોર કરે. મહારાજ ઉભા હતા, પેલા સડાવો જોર કરે, પણ કોઠી ઓસરીમાં ન ચડે. આમ પગથિયેથી ધક્કો મારી ચડાવવાની પણ ચડે નહીં. ત્યાં જેઠા ભગત આવ્યા. મહારાજને પગે લઈને અરે હા ભગત આ કોઠી નહીં ચડે, જરા ટેકો કરો ને. અરે મહારાજ કે હું ન ચડે. જો મહારાજ બધા કે ખસી જાઓ. નીચે ગોઠા લગાડ્યો, 2 હાથ લગાડ્યો, ઢોલકો ચડાવે ને એમ પગથિયેથી કોઠી ચડાવીને ઓસરીમાં મૂકી દીધી. 2 હાથે પકડીને કરી ઊભી ખૂણા મૂકી દીધી. મહારાજે પછી જે વાહો થાપ્યો છે અને બ્રહ્મચારી કીધું પેલા કાલના થાળના સૂરમાં લાડુ છે ને શાકમાં લેતા હો. તેથી સાણું હોય ને એવડા લાડવા હતા સૂરમાં. મેં જોયેલા 50 વર્ષ થયા. છાણા જેવા પોળા લાડુ હોય ને, એક સાસરમાં 6 લાડુ હોય એવા. હવેથી સમય રહી ગયો, ખાનારા કોઈ રહ્યા નહીં એટલે પૂરું થઈ ગયું, ખતમ. પણ મૂળજી બ્રહ્મચારીએ 5 લાડુ લાવ્યા અને મહારાજના હાથમાં થાળીને જેઠા પડીને એક લાડુ આપતા જાય. એ 5 લાડવા બધા લોકો ચારે બાજુ જોતા રહે અને 5 લાડુ છાણા જેવડા ખાઈ ગયા જેઠા ભગત. અને તોય મહારાજે વાહો થાપ્યો, વાહ વાહ. લક્ષ્મીવાડીમાં એક સાધુ હાવ વીક બોડી હતી, પણ એક ઊંડી લાડવા ખાઈ જાય. પણ આમાં ઊંડીની કોઈ ખબર નહીં. જેને ઊંડીની ખબર હોય હોશિયાર કરો. એટલે ઊંડીમાં સમજો કેમ લોખંડની પટ્ટીઓ, માણો પવાલું ગળ્યું એને કોને ખબર? હોશિયારની કરો. માણો પવાલું ને ગળ્યું
હજી આ ઘીરે છે. હમણાંનો જ છે, આ 30 વર્ષ પહેલાનો છે. સીન ફોરવા થાય ને તરીકે આની પછીના છોકરાઓ ન ખબર હોય, આ બધા જોયું. માણું ગયું એટલે આ બધું છે ને એ મારા જેઠા ભગત ઉપર હું રાજી થયા છે. ભગવાનને બહુ એને રાજી કર્યા હોય જેઠા. એક વખત ખોપાળામાં રામજી મંદિર છે. એ રામજી મંદિરના ચોકમાં આજે 5 વાગ્યાનો ટાઈમ હશે ને બધા ગરડીના વડીલો બધા બેઠા હતા. કંપની જમાડી બધા બેઠા હતા ને આમ બેઠેલા અને આમ ફાળી વેઠે શિક્ષાર્થી લખ્યું છે ને આમ પાણી વઢેલી. બાંધીને બે હતા. ઈ મહેમાન આવે ને તો પાણી બાંધી. એવી રીતે બેઠા હતા બધા. એવામાં દિવાલ ઉપરથી એરો ઉતર્યો ઘસક દઈને અને મુઠ્ઠી વડે ભાગ્યા બધા. બધા પડી ગયા. જેઠા ભગત એક હલ્યા નહીં. એલા હું કામ ભગા ભાગો છું. એને મોઢે તો ભગવાને હવામાનનું તાળું માર્યું. ભગવાનની ઈચ્છા ઉપર છે એ હું કવડિત છું. અને હકીકતમાં આવ્યો ને જેઠા ભગતના ખોળામાં થઈને પાછળ ઉતરી અને વળી પાછો પાછળથી ડાબી બાજુથી આવીને ખભે સડી અને ગળે થઈ નીચેથી ઉતરીને પાછો વયો ગયો. દૂર ઉભા ઉભા બધા જોયા પેલા મરી ગયો આ જેઠો ગયો આ એનું કવડવા. હારી નિષ્ઠા મહારાજની એવી ને આ લગામ છે ને મહારાજના હાથમાં આપણી. આપણે આગા જઈએ તો લગામ છૂટી જાય ને તો આપણું શું થાય કાંઈ કહેવાય નહીં. પણ એના એકવાર નિષ્ઠાથી થઈ જાવ એના હાથમાં લગામ હોય તો કાળનો પાપ આવે ને તોય કાંઈ ન થાય. પછી જે 5-15 હરિભગત ગામમાં સત્સંગી થયા. જેઠા ભગતના ખોળામાંથી એરો ઉતરીને વયો ગયો અને જેઠો ભગત જરાય હલ્યો પણ નહીં. જોકે એરો નહીં કે હું તો બહુ ગયો તમારી બધાય કરતા બધા વધારે. બી હતા. જો અહીંયા એરો હોય ને તો પેલો ઠેકડો મારી હું ભાગું. બધા એમ જ કરતા હોય, એમ જ છે. એના ધર્મે કદાચ બળી આવ્યો પણ હું તો એરોનું નામ પડ્યું ને ત્યાંથી ઠેકડો મારું. કેટલું અમારો નીલકંઠ ભગત બહુ આમ લોઢા જેવો તમને કહું. પણ અહીંયા એકવાર રૂમમાં નવો આવ્યો હતો. આનો એટલો મજબૂત લોઢા જેવો ક્યાંય ડરે નહીં એવો. પણ વાંદો નીકળો નહીં જે ઠેકડો મારીને ભાગ્યો ને આનું બાણું તૂટી જાય બોલો એવો ઠેકડો મારીને ભાગ્યો. વાંદો જ ગયો. ગીત કરો વળી વાંદા ઈ કે બહુ ગયો લોકો. બાકી એને લાકડી મારો તો કાંઈ ન થાય પણ એ વાંદો જોઈને ભાગ્યો ને બાણું તૂટી જાય ને ભાગ્યો. હાથી છે ને એ કોઈથી ન ડરે પણ જો કાનમાં એક મચ્છર ગયું તો હાથી મરી જાય. ઘરમાં નીકળે હોય ને તો બધા ઠેકડા. અને એટલે હાથી 24 કલાક કાન હલાવતો જ રહે હલાવતો જ રહે. હાથીનો કાન લગભગ બંધ ન રહે. મચ્છર જો કાનમાં જાય હાથી મરી જાય. અલગ જ છે. મચ્છર ગરી જાય, મચ્છરથી મરી જાય પાછા. હાથી પસંદથી મરે. આથી મચ્છરથી મરી જાય. કેવો હાથી ને એટલે 100 મચ્છર જાય એને હું ખબર પડે કેવા કાન આવડાવડા. એમ પણ એક મચ્છર જાય મરી જાય. કાન હલતા જ હોય 24 કલાક. આ ભગવાને કેવી બધી અદ્ભુત કળા બધી ગોઠવી છે. એટલે અમુક વસ્તુ એવી છે પણ ભગવાનમાં જો સાચી નિષ્ઠા હોય ને તો ગમે એવા દુઃખ આવે ને તમે ડરો નહીં. આ નિષ્ઠામાં ખામી ને એટલે પ્રતિષ્ઠામાં ખામી રહે છે. એક બગડી. બાકી ભગવાનમાં જો સાચી નિષ્ઠા રાખો ને ખરેખર જિંદગી જીવવાની બહુ મજા આવે બહુ મજા. અને જેને ભગવાનનો ભરોસો ભગવાનમાં નિષ્ઠા ઓળખ્યા હોય ને એને આજે કોઈ દી ખોટું કામ થાય નહીં. આ એ નક્કી વાત છે. આ કઠણાઈ ક્યાંથી બે છે? ભગવાનથી દૂર થવાય છે ત્યાંથી. ભગવાન જેટલા આપણા નજીક એટલું અંતર કાઢો, જેટલા ભગવાન દૂર એટલી ઉપાધિ. એટલે ભગવાનનું ભજન વધારે કરવું મહારાજની આજ્ઞા. તમે એક દી કથા સાંભળો, જિંદગી આખી કથા સાંભળો, શીખવાનું આટલું છે. મહારાજની આજ્ઞામાં રહેવું. રોજ શિક્ષાપત્રી વાંચવાનું હું કામ મહારાજે કહ્યું? રોજ આખી શિક્ષાપત્રી વાંચવાની આજ્ઞા છે. ન વચાય તો ઉપવાસ કરવાનું કીધું મહારાજે. આપણે કઈ ધ્યાનમાં લેતા જ નથી. મહારાજ જેટલા સસ્તા થયા ને એટલી આપણે દાંડાઈ મારી
પાણી સસ્તું, મફત, અગત્યની વસ્તુ, પણ મફત આપ્યું આપણે કોઈને કિંમત ખરી? અને ઘીના 1000 રૂપિયા કિલો, ગાયનું ઘી ઢોળાઈ જાય તો એમાં હાથ ફેરીને વાટકી કોરે લઈ લઈએ છીએ. ઘી વગર તો 12 મહિના કાઢવા જ નીકળે, ન નીકળે. પાણી વગર એક દિવસ ન નીકળે. મારા નિર્જળા કરે તો બીજે દી એકી બેકી રમવા માંડે, પગ હાલે ને. એટલે ભગવાને જેટલી દયા કરી છે ને, આપણે એની એટલી કદર કરી શકતા નથી. એટલે જ આપણા જીવનમાં ઉપાધિઓ આવે છે. એની આજ્ઞામાં રહેવું, એનું ભજન કરીએ, એમાં નિષ્ઠા રાખીએ, ખરેખર આપણે હળવા ફૂલ જેવા થઈ જઈએ. કેટલી સરસ જિંદગી ભગવાને આપી. મેં તો હમણાં સાહેબ આ ફિગર હોય ને અંગૂઠામાં, મોબાઈલમાં અડાડીએ ને તો જ મોબાઈલ, મારા મોબાઈલમાં હું મારો અંગૂઠો અડાડું ને તો જ ખુલે. બાકી 7 અબજની વસ્તી દુનિયામાં 7 અબજ માણસ અડે ને, આવું ફિગર એને હોય જ નહીં. કે 7 અબજમાં કેટલા નીકળવા જોઈએ ને આવા ફિગર વાળા, પણ બધાયના ફિગર જૂના, નોરતા આવે જ નહીં. જુદા. 7 અબજની વસ્તીમાં બધાયને આવા કાપા હોય. એ આનાથી ખુલે. 7 અબજ અડે તો મોબાઈલ નો. અને આંખને જે કીકીઓ છે ને એ પણ એવી, અમુક આમ જુઓ ને એટલે એની કીકી આમ જુઓ એટલે તરત ખુલી જાય. 7 અબજ માણસ આ મોબાઈલ આમ જોવે ને એકેની કીકી એવી ન હોય, ખુલે નહીં મોબાઈલ. આ કળા કેવી ભગવાનની કળા પરંપાર, પ્રભુ તારી કળા પરંપાર. કીડીના આતરડા કેમ બનાવ્યા છે આનું વિચારવા જેવું નહીં લાગતું. કીડી મોટી હોય પણ મચ્છર એના આતરડા કેમ બનાવ્યા? એ કદાચ મોટું. અને માથામાં જે ટોલા પડે, ટોલાનું બચ્ચું એને લીક કે. લીકના આતરડા કેમ બનાવ્યા છે? કવિ તો ટોલાનું કહે છે, કીડીનું કહે છે. પણ માથામાં ટોલા પડે ને એનું બચ્ચું લીક, એના આતરડા કેમ ભગવાન બને? મારું વિચારવા જેવું નહીં લાગતું. તોય પણ આવા ગાંડા જગતમાં અને ઈશ્વરમાં માનતા નથી. તારા તું ન માન, પણ તને એ માને છે. સીધી ઘડી આવી છે ત્યારે કર્મના લેખા લે ત્યારે જોજે કેવા ભગવાન દયાળુ, કેટલી એની મોટપ, અને છતાંય માણસ જેવા બનીને આપણી વચ્ચે આવે. આણંદના લોકો ધૂળ છાન ઢેખાડા ઉછાળે તોય ભગવાન કાંઈ ન બોલે. આવો દુનિયા કોને ભગવાન મળે? કલ્પના કરો. અને એ ભગવાન આપણને ઓળખે. આવા કરોડો બ્રહ્માંડો જેની ગણતરીમાં જ નથી, એ માણસ બનીને આપણી વચ્ચે આવે. આ તમને કેવું લાગે? કલ્પના તો કરો. આપણી કલ્પના ટૂંકી પડે. અમને કરોડો બ્રહ્માંડો ના થાય. એક સુરતનો મેયર થાય ને તો એની પાણી નીચે ન હલે. એ તો સહન કરે ને ખમી શકે એવો આપણને દુનિયામાં એક જ વ્યક્તિ આપ્યો, નરેન્દ્ર મોદી. એની પેટમાં પાણી ન આવે. ભલે દુનિયા આખી ઉથલ પાથલ થાય, એના પેટમાં પાણી ન આવે. એક જગ્યાએ બેઠો બેઠો આખી દુનિયાને હલાવે. બોલો અત્યારે આ વિચારવા જેવું નહીં લાગે. માણસો જગતમાં ઘણા બુદ્ધિશાળી હોય, ન હોય એમ કઈ નહીં. બિલ ગેટ્સ છે, હું બનાવ્યું કોઈ પ્રોગ્રામ. કેટલા એવા હારા માણસ, અબજોપતિ છે. અંબાણી કેટલા રૂપિયા, અબજો, હજારો, લાખો કરોડનો માલિક હોય, એને પેટમાં પાણી ન લે. આ બધો હિસાબ કેમ રાખતો હશે? લાખો કરોડ કમાય છે વર્ષે, પણ છતાં એને પેટમાં પાણીની કોઈ ટેન્શન નહીં. કેમ આ બધું તંત્ર હાથો છે? હવે એવા કરોડો ઇન્દ્રની ગણતરીમાં નહીં, કરોડો મોદી ઇન્દ્રની ગણતરીમાં નહીં, કરોડો ઇન્દ્ર પણ જેની ગણતરીમાં નહીં, એ ભગવાન કેટલા મોટા વિચાર કરો. અને એ આપણા ઈષ્ટદેવ પાસે આપણે એના ભગત, કઈ નાના નહીં ભગત. એટલે મને જયારે આ પ્રસાદીના સ્થળના દર્શને જાવ ને રડવું આવી જાય. આટલા મોટા ભગવાન અહીંયા એના પગ પડે.
એ ભૂમિનું ભાગ કેટલું. બીજે તો હાલ્યા હોય તો ત્યાં ભવિષ્યમાં હોનાના મંદિરો થશે કળિયુગમાં. પણ ગઢડામાં 30 વર્ષ દરબાર ગઢમાં રહ્યા. કળિયામાં, ઓસરીમાં, ઓરડામાં, લીમડા નીચે 30 વર્ષ સુધી. હવે એની કેટલી કિંમત થાય તમે નક્કી કરો છો. એક કપડામાં પગ મૂકીને લઈ લે. આજે એ 10 લાખે શરણાર્થીને હાચા મળતા નથી. તો 30 વર્ષ સુધી ત્યાં હેરા ફેર્યા હશે. હવે એ ઓરડા ઓસરી ફળિયાની કેટલી કિંમત થાય તમે નક્કી કરો છો. ઈ શરણાર્થીનું દર્શન કરે એના જન્મ મરણના ખાતા પૂરા અને અંતકાળે જીવને અક્ષરધામની પ્રાપ્તિ થાય. આમ હિમાલયમાં 1000 વર્ષ ઊંધે માથે તપ કરીને મરી જાય ને તો એ મુક્તિનું કલ્યાણનું શીવડું પુષ્કળ હાથમાં ન આવે. આ વિચારવા જેવું નથી. પાણી કેટલું કિંમતી. હોના કરતા પાણીની કિંમત વધારે. પણ કઠણાઈ છે કે આપણને એની કિંમત નથી. હોના વગર 12 મહિના નીકળે પણ પાણી વગર એક દિવસ જાય. આ ચમત્કાર જ નથી. મહત્વની વસ્તુની કિંમત નથી અને જેના વગર મહિનાઓ નીકળે છે એની માટે વળખાઈએ હોના માટે. કેવી કમાલ છે. આ બધું વિચારવા જેવું છે કે ઈશ્વરની કરુણા આપણી પર કેટલી છે. કયો ભગવાન આપણને ઓળખાયો. એમાંથી રામ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર, વરા અવતાર, નરસિંહ અવતાર, કલ્કી અવતાર, આ બધા એમાંથી જ અવતારો થયા. પરશુરામ સહસ્ત્રાર્જુનના દીકરા, એનું માથું મને મોબાઈલમાં કાઢતા ન આવડે. કાલે અચાનક નીકળી ગયું. પરશુરામની સિરિયલ હશે ને તે સીધું મેં જોયું ને તો સહસ્ત્રાર્જુને પરશુરામનું માથું કાઢી દીધું એ મેં જોયું. અને પછી જે રેણુકા રડે માથા પછાડી અને એ વખતે પરશુરામ આવ્યા. મહાદેવજીએ માથું પાછું જીવતો કરી દીધા અને એની માએ પરશુરામને કીધું. પરશુરામ પછી પરસી લઈ નીકળ્યા. પેટાળ ઉપર ક્ષત્રિયનું બચ્ચું ન રહેવા દો કે અને પછી જે પગલાથી બોલાવી. આવા તો કરોડો અવતારે પુરુષોત્તમ નારાયણ નથી થાય. સમજી જાઓ. પરશુરામ એક નહીં, આવા કરોડો અબજો તોય પુરુષોત્તમ નારાયણને પેટમાં પાણી ન હોય. કેટલી એની મોટપ. અને એ મહારાજ આપણને ઓળખાયા એ નાની વાત ન કહેવાય. કોઈને મોદીની ઓળખાણ થઈ જાય એટલે એની પાણી નીચે ન વાળે. હું તમને કહું. અને એવો ઓળખાઈને બોલતો હોય ને દોઢું બોલતો હોય પાછો. ધક્કાધક્કીમાં હાર પહેરાવ્યો તો આપણે તો શાંતિથી મોદીને હાર પહેરાવીને બેઠા હતા ને વાતો વધારો કરતો થયો. બાકી ધક્કાધક્કી માંડ એને ક્યારેક હાર પહેરાવ્યો. એ અહીં હતા ત્યારે પણ પોતાનો મોભો દેખાડવા માટે મોદી એને ઓળખતોય નહીં. પણ માણસનો અહમ છે. મોટાની ઓળખાણે માણસને આટલો જો અહમ ગર્વ હોય તો ભગવાન ઓળખાયા એની હું વાત કરી. આપણને સ્વામિનારાયણ ભગવાન ઓળખાય. મોટા મોટા તીર્થોમાં જઈએ ત્યારે મહારાજ યાદ આવે. આ તીર્થ તો એ ભગવાનના અવતાર દ્વારા રામેશ્વર જાઓ. કેવું તીર્થ. રકાળાનું ટોળું બધું ગયું છે ને. રામેશ્વર કઈ કથા છે. કેવું મંદિર. આપણી અકલ કામ ન કરે. 18 માળના તો ગેટ છે. તમારે બરાબર જોવું હોય તો ફળિયામાં હુઈ જવું પડે. ઉતા જવું પડે નહીં તો પાઘડી પડી જાય. ડોક દુખવા માંડે. એ રામેશ્વરનું મંદિર વચ્ચે દરિયો આવે. રામેશ્વરજી વચ્ચે દરિયો આવે. દરિયામાં પુલ છે. આમ રેલવેનો છે ને આમ હટી જાય એટલે રેલવે વહી જાય. વળી પાછો પુલ થાય પછી વાહનો જાય. મંડપમથી રામેશ્વર જવા દરિયાનો બહુ લાંબા કિલોમીટરનો પુલ. એ દરિયાને પુલ પસાર કરો પછી રામેશ્વર.
રામેશ્વરથી આગળ જાઓ ત્યારે 10-15 કિલોમીટર જાઓ ત્યારે ધનુષકોટી પણ દરિયામાં જવું પડે. અહીં રામેશ્વરનું મંદિર જો તો ત્યાં ભોળાનાથનું મહત્વ છે. ભોળાનાથ એટલે આ બ્રહ્માંડ એક પટેલિયા કહેવાય, સમજો ને? મોટેરા બ્રહ્મા વિષ્ણુ મહે આ બ્રહ્માંડના સંચાલક, એક ઉત્પન્ન કરે, એક પાલન કરે, સંહાર કરે. ત્યાં સ્વામિનારાયણ ભગવાન 2 મહિના રહ્યા. ઈ તીર્થને દૈવ દેવા રામેશ્વર મહાદેવની પૂજા કરી. મોટા છે ને મોટાને હંમેશા ઓળખ્યો. મહારાજ 2 મહિના રામેશ્વરમાં રહ્યા અને શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં એવું લખ્યું, 3 જગ્યા માટે લખ્યું એવું. રામેશ્વરના સીમાડે જ્યારે વર્ણે હતા ત્યારે શતાનંદ સ્વામી લખ્યું કે વર્ણે જાય છે દર્શન માત્રથી મહાપાતકને નાશ કરનાર રામેશ્વર તીર્થ જોયું. વર્ણીએ હરખાતા હરખાતા ત્યાં ગયા છે. મખોડા ઘાટ, ઉલાશ્રમ અને રામેશ્વર આ 3 માટે લખ્યું. દર્શન માત્રથી મહાપાતકને નાશ કરનારા તીર્થ. અને આવા તીર્થોમાં જઈએ ને ત્યારે એમ થાય. રામેશ્વર ગયો તો ઘણા વર્ષો, 35-40 વર્ષ થયા. બધાને કહી દીધું સવારથી સાંજ સુધી મને બોલાવો નહીં, મારે મંદિરમાં માળા ફેરવી. સવારે બેઠો તો સાંજ સુધી 700-800 માળા ફેરવી દીધી. અને એવી મજા આવી, એવું મંદિર. અને રામેશ્વરનો દરિયો એટલે આમ વાટક્યામાં પાણી ભર્યું ને એવું હાવ સ્થિર. ગળા સુધી દરિયામાં પણ તમે જઈ શકો. હું ગયો તો છાતી સુધી પાણીમાં દરિયા, કારણ કે એને હાવ શાંત દરિયો, હલે જ નહીં પાણી, એવું સ્થિર. બધે તો ઉછાળા મારતો હોય તમે જાણો, પણ ત્યાં જરાય. એટલે આવા તીર્થો, આમાં સ્વામિનારાયણ ભગવાન ગયા ને એટલે આપણા માટે સર્વોપરી તીર્થ થઈ ગયું. માટે આવા તીર્થો અને ત્યાં આપણા ભગવાન ગયા, એના પગલા પડે ત્યાં તીર્થ ઊભા થાય. ભગવાન કેવા મહા. માટે એ સ્વામિનારાયણ ભગવાન આપણને ઓળખાય એનો કેફ રાખવો. એની આજ્ઞાઓ નાની મોટી શિક્ષાપત્રીમાં રોજ વાંચ્યા લોપાતી નથી ને, એ આજ્ઞા પાલન કરવા માંડો. ભજન કોઈ દી દુઃખ ન આવે. દુઃખ આવવાનું કારણ આજ્ઞા લોપાય નહીં છે, બાકી કોઈ દી ભગવાન દુઃખ આવવા નથી. દુઃખને આપણી પાસે આવવાનો ટાઈમ ક્યાં છે? આ તો આપણે આડાવડા થઈએ એટલે દુઃખને આવવું પડે. એને ક્યાં આપણી પાસે આવવાનો ટાઈમ? કઈ નવરું થોડું. માટે મહારાજની આજ્ઞા પાડીને ભજન વધારે કરજો અને ભગવાનનો મહિમા વધારે સમજવો. લીલાના પુસ્તકો વાંચવાને એમાંથી મહિમા સાંભળવા મળે. અને એ મહિમા શતાનંદ સ્વામીએ તો સત્સંગી જીવનમાં બહુ ભર્યો. આ બધા ગ્રંથો વાંચીએ તો મહારાજનો મહિમા સમજાય અને આપણું જીવન ધન્ય ધન્ય થાય. સહજાનંદ